નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે નમસ્કાર. મગફળીનું ફાર્મિંગ જોવા માટે પીપોડા ગામમાં પહોંચી ગયા છે. તો ખેડૂત મિત્રો સાથે આપણે થોડો વાર્તાલાપ કરીએ. આપનું નામ જણાવજો. મારું નગાભાઈ ભગવાનભાઈ કામળિયા. બરાબર. તમારું નામ જણાવજો જરા. અરવિંદભાઈ ભીમાભાઈ કામળિયા. આપણું સરનામું જણાવજો નગાભાઈ. ગામ પીપળવા, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. અચ્છા. અને તમારો મોબાઈલ નંબર? 81 559 29 137. બરાબર. હવે જે આ મગફળીનું તમે વાવેતર કરેલું છે, આ કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? ગુજરાત 20 નંબર. ગુજરાત 20 નંબર. આપણે ગુજરાત ગુજરાત જુનાગઢ વાળી 20 નંબરનું વાવેતર. હવે આનું વાવેતર કેટલો સમય પહેલા કરેલું છે? 1 મહિનો દિવસ થયો. 1 મહિનો દિવસની અંદર આ મગફળી છે. ઓહો. એ તમે જોઈ શકો છો કે આ 1 મહિનાને મતલબ 30 દિવસની મગફળી છે. કેટલો જોરદાર ગ્રોથ છે. તો આપણા વિસ્તારમાં અત્યાર સુધીમાં વરસાદ કેટલો થયો છે? અંદાજિત આમ વરસાદ કેટલો થયો છે? 55% ની આસપાસ થયો. 55% ની આસપાસ વરસાદ થઈ ગયો છે. તો એટલો બધો વરસાદ છતાં પણ તમારી મગફળી એકદમ જોરદાર લાગે છે. આમાં તમે શું એવી ટ્રીટમેન્ટ કરો છો? અમે આમાં એમોનિયા સલ્ફર ખાતર નાખેલું હતું. બરાબર. અને પાયામાં કયું ખાતર નાખેલું? પાયામાં ડીએપી નાખેલું હતું. પાયામાં ડીએપી ડાયમોનિયમ ફોસ્ફેટ નાખેલું છે અને ત્યારબાદ અત્યારે આપણે એમોનિયમ સલ્ફેટ નાખેલું છે, સલ્ફર પ્લસ યુરિયા. બરાબર. તો આ મગફળીમાં જે ગ્રોથ દેખાય છે અને આપણે જુનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં જોવા જઈએ તો લગભગ બધા જગ્યાએ આપણે મગફળીનું વાવેતર, મગફળીનું આપણે હબ જે કહીએ એ આ વિસ્તાર આપણો છે. બરાબર. તો આ મગફળીમાંથી આપણે દર વર્ષે અંદાજે કેટલું ઉત્પાદન મળે છે? આપણે વીઘે 10-15 મણનું ઉત્પાદન 15 મળે છે. તો અંદાજિત 15 મણનું ઉત્પાદન મળે છે વીઘે. વીઘો આપણો 16 ગુઠાનો કે 16 ગુઠાનો વીઘો છે. એમાં 15 મણનું ઉત્પાદન મળે છે. અને આમાં અંદાજિત કેટલો ખર્ચ લાગે છે શરૂઆતથી માંડીને આગળ સુધીનો, વાવેતરથી માંડી બિયારણથી માંડી? શું બિયારણનો ભાવ આ વખતે શું હતો આનો? 2500 રૂપિયા હતા મણના. 20 કિલોના 2500. બરાબર. અને વીઘે આપણે કેટલું વાવેતરમાં બિયારણ કેટલું જાય છે? વીઘે આપણે 30 કિલો બિયારણ વાવવું પડે. 30 કિલો બિયારણ વાવવું મતલબ દોઢ મણનું વાવેતર. બરાબર. તો આ તમે કેટલા વીઘામાં ખેતી કરો છો? આ 3 વીઘા છે. અત્યારે 3 વીઘામાં છે. અને તમારી ટોટલ કેટલી ખેતી છે બધા ભાઈઓની થઈને? 25 વીઘા. 25 વીઘાની ખેતી છે. એમાં બધામાં મગફળી જ કરો છો કે બીજું પણ કરો? નહીં, અડધામાં મગફળી હોય અને અડધામાં સોયાબીન પણ હોય છે. તો આપણે આગળ સોયાબીનનો વિડીયો પણ બનાવશું. અને આ મગફળીનું ઉત્પાદન કેટલું હોય છે? ઉત્પાદન કેટલું મળે છે? ઉત્પાદન જો સારી મગફળી હોય તો ખાંડી 20 કિલા 20 મણ જેવો 20 મણ સુધીનું મળે છે. બાકી 15 મણ તો ફાઇલન થાય. બરાબર. તો પહેલેથી માંડીને ઉપર સુધીનો ખર્ચો જોવા જાય તો આપણે આમાં કઈ ખાતરના કેટલા ડોઝ મારો છો તમે? ખાતરના તો પાયામાં નાખેલું હતું ને એક હમણાં એમોનિયા નાખેલું. એમોનિયા ને પછી ઈથી એવું લાગે તો પછી દવાનો છંટકાવ કરીએ. બાકી તો કઈ છે નહીં. દવાનો તો કેવો ઈયળનો કરો છો? ઈયળનો. ને આપણી જે આ જે પીળી પડતી હોય માંડવી. બરોબર. આ પીળી પડતી 3 કરીને આવે છે. હા. એમોનિયમ છે, હ્યુમિક એસિડ છે, બધાનો સ્પ્રે કરો છો. તો વીઘે જોવા જાય તો 10 થી 20% નો ખર્ચો થાય છે અને 80% તમને મગફળીમાં પ્રોફિટ મળે છે. આ મગફળી પછી તમારું ઉત્પાદન થઈ જાય, થ્રેશર ચાલી જાય, હાર્વેસ્ટિંગ થઈ જાય, પછી આને ક્યાં માર્કેટમાં તમે નાખો છો? માર્કેટ આપણે જે કોડીનર અમારે માર્કેટ ચાલુ છે એની અંદર આ બધો માલ કોડીનર યાર્ડમાં નાખે. અને અંદાજિત શું એક મણના 20 કિલોના શું ભાવ મળતા હોય છે? 20 કિલોના તો અંદાજિત અત્યારે તો કઈ નક્કી ન કરી શકાય, પણ હવે જે અત્યારે ઉત્પાદન લઈ લઈએ પછીના જે સરકાર ટેકાના ભાવ કરે છે એ પ્રમાણે પછી ખબર પડે. બરાબર. મતલબ કે 1000, 1200, 1300, 1400 રૂપિયાથી તો ઉપર રહેવાનું. 1200 રૂપિયાથી ઉપર. હા. બરાબર. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.